નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 4.8 સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.8 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.9 વિશેની વાત કરી. આજના લેક્ચરમાં આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.10, જેમાં રકમ આપણને આપેલી છે. એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર કાપ્યા બાદ તેની ડાબી બાજુએ 60 અંશના ખૂણે વળાંક લે છે. તો જેની મેં આકૃતિ દોરી રાખેલી છે, તો આકૃતિ પરથી ધારો કે હું કહું કે બિંદુ A થી કોઈ કાર ચાલક એ પોતાની ગતિની શરૂઆત કરે છે અને જેમ આપણને રકમમાં કીધેલું છે તે પ્રમાણે 500 મીટર અંતર કાપીને, એટલે એ બિંદુએથી 500 મીટર અંતર કાપીને પોતાની ડાબી બાજુએ 60 અંશના ખૂણે એક વળાંક લે છે. ફરી પાછો 500 મીટર અંતર કાપીને 60 અંશના ખૂણે ડાબી બાજુ વળાંક લે છે. તે રીતે દર 500 મીટર અંતર કાપીને તે 60 અંશના ખૂણે વળાંક લેતો રહે છે, જેથી તે ફરી પાછો એ બિંદુએ પહોંચે. તો આ એક નિયમિત ષટકોણ જેવી રચના થઈ કે ષટકોણની દરેક બાજુની લંબાઈ કેવી છે? સમાન છે, 500 મીટરની, અને દરેક ખૂણો 60 અંશનો ખૂણો બનાવે છે. તો એક વળાંકથી શરૂ કરીને કાર ચાલકના ત્રીજા વળાંકે, છઠ્ઠા વળાંકે અને આઠમા વળાંક પાસે આપણે સ્થાનાંતર શોધવાનું છે. અને આ દરેક સ્થિતિમાં, એટલે કે ત્રીજા વળાંક પાસે, છઠ્ઠા વળાંક પાસે અને આઠમા વળાંક પાસે કુલ પથલંબાઈની તુલના સ્થાનાંતરના મૂલ્ય સાથે કરવાની છે. તો જેમ આપણને રકમમાં પૂછેલું છે તે પ્રમાણે આપણે આકૃતિ ડ્રો કરેલી છે. તો આકૃતિ પરથી આપણે કહી શકીએ કે નિયમિત ષટકોણ દરેક બાજુ ની લંબાઈ સમાન છે. તેથી સામસામેના બે છેડાના કેન્દ્ર સુધીનું અંતર પણ કેવા થશે દરેક માટે? તો કે સમાન. A થી O કે D થી O એ પણ કેટલું છે? કહી શકાય 500 મીટર. A થી O પણ 500 મીટર. A થી O અથવા D થી O કે O થી D કહીએ, તે બે સમાન છે. કેટલા છે? 500 મીટર. નિયમિત ષટકોણ માટે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે ત્રીજા વળાંક પાસે. તો આકૃતિમાં જે પ્રમાણે જોવાય છે તે પ્રમાણે એક વળાંકથી શરૂ કરીને, એટલે અહીંયાથી આપણે શરૂ કરવાનું છે, અને ત્રીજો વળાંક ક્યાં આવશે? તો B એટલે પહેલો વળાંક, C એટલે બીજો વળાંક અને D એટલે ત્રીજો વળાંક. તો ત્રીજા વળાંક માટે, એટલે કે ત્રીજા વળાંકે આ કાર ચાલક કયા બિંદુએ પહોંચ્યો છે? તો D બિંદુએ પહોંચશે. તો D બિંદુએ સ્થાનાંતર કેટલું થશે તે નક્કી કરવાનું છે આપણે. તો A થી B તરફ જાય છે, B થી C એ જાય છે અને C થી પાછો D એ જાય છે. સ્થાનાંતર માટે તો આપણે અંતિમ સ્થિતિ અને પ્રારંભિક સ્થિતિ બે જ ધ્યાનમાં લેવાની છે. અંતિમ સ્થિતિ કઈ છે? તો કે D બિંદુએ, અને શરૂઆત ક્યાંથી કરી છે? તો A બિંદુએ. તો A થી D સુધીનું અંતર આપણને કેટલું જોવા મળે છે? તો AO પ્લસ OD જેટલું.
તો સ્થાનાંતર AB ઇઝ ઇક્વલ ટુ A થી O સુધીનું અંતર વત્તા O થી D સુધીનું અંતર, એટલે બંને અંતર આપણને આપેલા છે 500 મીટરના, એટલે સ્થાનાંતર આપણને જોવા મળશે 1000 મીટર. આ પરિસ્થિતિમાં પથ લંબાઈ માટે વાત કરીએ તો પથ લંબાઈ એટલે કે ગતિ દરમિયાન પદાર્થે કાપેલું કુલ અંતર. તો A થી B સુધીનું અંતર 500 મીટર વત્તા B થી C સુધીનું અને C થી D સુધીનું. તો A થી D બિંદુએ પહોંચવા માટે કુલ પથ લંબાઈ તે કેટલી કાપશે? A થી B વત્તા B થી C બાજુ અને વત્તા C થી D, ત્રણેયના મૂલ્ય તો આપણે સમાન જ આપેલા છે 500 મીટર. એટલે પથ લંબાઈ આપણને મળશે 1500 મીટર. તો ત્રીજા વળાંક માટે આપણને સ્થાનાંતર મળે છે 1000 મીટરનું, અને સ્થાનાંતર માટે મેં કહ્યું કે માત્ર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને ધ્યાનમાં લેવાનું, તે બંને બિંદુને જોડતો એક સદિશ દોરી દેવાનો. બાકી કોઈ પણ માર્ગેથી ગતિ કરીને પદાર્થ આવ્યો હોય તે માર્ગને આપણે ધ્યાનમાં લેવાનો નથી. માર્ગ માત્ર જરૂર પડશે પથ લંબાઈ માટે. તો સ્થાનાંતર આપણે જોવા મળે છે 1000 મીટરનું, અને પથ લંબાઈ ફરીને જાય છે, એટલે કે 500 ના 3 કટકા સ્વરૂપે આપણને 1500 મીટર જેટલી પથ લંબાઈ જોવા મળે છે. તો એ પરિસ્થિતિ માટે ફરી પાછા સ્થાનાંતર અને કુલ પથ લંબાઈની રેશિયો લઈએ. તો સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ એટલે કે 1000 મીટર ના છેદમાં 1500 મીટર એટલે કે 0.67. સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર 0.67 આપણે જોવા મળશે. સ્થાનાંતર એટલે એક પ્રકારનું અંતર જેનું એકમ થશે મીટર, અને પથ લંબાઈ પણ એક પ્રકારનું અંતર એનો પણ એકમ થશે મીટર. એટલે બે સમાન રાશિઓના એકમ ધરાવતા ગુણોત્તર કરીએ તો મીટરના છેદમાં મીટર, એટલે બંનેનો ગુણોત્તરનો કોઈ એકમ જોવા મળશે નહીં. તો સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર ત્રીજા વળાંક પાસે આપણને 0.67 જોવા મળશે. ડી બિંદુ લખી દઈએ આપણે ત્રીજો વળાંક. ત્યારબાદ આપણે વાત કરવાની છે છઠ્ઠા વળાંક માટે. તો ત્રીજા વળાંકે કાર ચાલક ડી બિંદુએ પહોંચ્યો હતો, ચોથા વળાંકે ઈ બિંદુએ પહોંચશે, પાંચમા વળાંકે એફ બિંદુએ પહોંચશે, અને છઠ્ઠા વળાંકે ફરી પાછો એ બિંદુએ પહોંચશે. તો જ્યાંથી કાર ચાલકે પોતાની ગતિની શરૂઆત કરી હતી એ બિંદુએ, તો છઠ્ઠા વળાંકે ફરી પાછો તે એટલે કે એ જ બિંદુએ પહોંચે છે. એનો મતલબ કે સ્થાનાંતર આપણને કેવું મળે છે? 0, કારણ કે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સમાન મળે છે. તો છઠ્ઠા વળાંક માટે સ્થાનાંતર 0 થશે. કારણ શું? કે પ્રારંભિક સ્થાન
ઈ જ તે અંતિમ સ્થાન છે। જે આપણે આકૃતિમાં જોઈ શકાય છે। એના માટે પથ લંબાઈ કેટલી થશે? તો પથ લંબાઈ ક્યારેય શૂન્ય જોવા મળશે નહીં, હંમેશા ધન મૂલ્ય આપણને જોવા મળશે। તો એ બિંદુએથી ગતિ કરીને આખા માર્ગની ગતિ પૂર્ણ કરીને પદાર્થ એટલે કે કાર ચાલક ફરી પાછો જ્યારે એ બિંદુએ પહોંચે છે ત્યારે તેણે કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ કેટલું હશે? A થી B સુધી વત્તા B થી C સુધી પ્લસ C થી D પ્લસ D થી E પ્લસ E થી F અને ફરી પાછો F થી A બિંદુએ પહોંચ્યો। દરેક અંતર આપણને 500 મીટર આપેલા છે। 500 પ્લસ 500 પ્લસ 500 એટલે કુલ પથ લંબાઈ આપણને 3000 મીટર અથવા તો કહી શકાય કે 3 કિલોમીટર જેટલી જોવા મળશે। તો છઠ્ઠા વળાંક માટે ફરી પાછું આપણે સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર લઈએ તો સ્થાનાંતર તો આપણને જોવા મળ્યું 0, કારણ કે પદાર્થ જ્યાંથી ગતિની શરૂઆત કરે છે ફરી પાછો ત્યાં જ આવીને ઉભો રહ્યો છે। અને પથ લંબાઈ આપણને જોવા મળી છે 3000 મીટર એટલે બંનેનો રેશિયો ગુણોત્તર આપણને શું જોવા મળશે? 0। આ વાત થઈ છઠ્ઠા વળાંક માટે। ત્યાર પછી આપણે વાત કરવાની છે આઠમા વળાંક માટે। તો છઠ્ઠા વળાંકે કાર ચાલક એ બિંદુએ પહોંચતો હતો, સાતમા વળાંકે ફરી પાછો બી બિંદુએ પહોંચશે અને આઠમા વળાંકે ફરી પાછો તે સી બિંદુએ પહોંચશે। તો સ્થાનાંતર માટે આપણે જરૂરી બાબત ફરી પાછો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન। પ્રારંભ કર્યું એ બિંદુએથી અને અંતિમ આપણને જોવા મળ્યું બિંદુ સી। તો જે પરિણામી સદિશ છે AC એ કોઈ એક બાજુ સાથે કંઈક થીટા રચે છે, જે આપણે આકૃતિમાં જોવા મળે છે થીટા। તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વિશેની જ્યારે આપણે વાત કરી ત્યારે મેં એક પરિણામી સદિશ માટેનું આપણને જે ઇક્વેશન મળેલું કે જે તમને ખાસ અગત્યનું અને ઉપયોગી ઇક્વેશન છે તેવું કહેલું, અને ધોરણ 12 માં તે સમીકરણનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે તેવી બાબત મેં મને વાત કરેલી। જે ઇક્વેશન કંઈક આવું હતું, રિઝલ્ટન્ટ એટલે કે પરિણામી સદિશ r બરાબર વર્ગમૂળમાં a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા। કે જ્યારે કોઈ બે સદિશ વચ્ચે ખૂણો રચાતો હોય, સદિશ a અને સદિશ b વચ્ચે કંઈક થીટા હોય તો ત્યારે તેનો પરિણામી સદિશ માટેનું ઇક્વેશન આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમમાં વાત કરેલી કે વર્ગમૂળમાં a² એટલે સદિશ a ના વર્ગનું મૂલ્ય
સદિશ b ના વર્ગનું મૂલ્ય પ્લસ 2ab cos θ। તો અહીંયા a થી c જે પરિણામી સદિશ મળે છે તેના માટે આપણે વાત કરીએ સ્થાનાંતર। પરિણામી સદિશ a c માટે એક સદિશ કયો જોવા મળશે આપણને તો a થી b અને બીજો તો કે b થી c અને થીટા નું મૂલ્ય છે દરેક માટે 60। તો ab નો વર્ગ વત્તા bc નો વર્ગ વત્તા 2ab ગુણ્યા bc અને થીટા નું મૂલ્ય છે 60 cos 60। કિંમત મૂકીએ સ્થાનાંતર AC AB એટલે આપણને આપ્યો છે 500 મીટર એનો વર્ગ કરીશું, BC એ પણ આપ્યો છે 500 મીટર એનો વર્ગ કરીશું વત્તા 2 AB આપણને આપ્યું છે 500 મીટર, BC પણ 500 મીટર અને cos 60 એટલે કે 1/2 એટલે કે 2 કેન્સલ। તો અહીંયા જોઈશું 500 નો વર્ગ એટલે 50 50 2,50,000 2,50,000 અહીંયા પણ 500 નો વર્ગ એટલે બીજા 2,50,000 અહીંયા પણ 500 ગુણ્યા 500 હજી 2,50,000 તો 500 ગુણ્યા 500 એટલે 500 નો વર્ગ 2,50,000 જોવા મળશે। હજી આગળ સાદુરૂપ આપીએ એટલે 2,50,000 વત્તા 2,50,000 વત્તા 2,50,000 એટલે કે 7,50,000 અને 7,50,000 નું વર્ગમૂળ લઈએ એટલે જવાબ આપણને મળશે 866 મીટર। તો સ્થાનાંતર AC કેટલું હશે 866 મીટર આપણને જોવા મળશે। આઠમા વળાંક પહોંચવા માટે હવે ફરી પાછા આપણે પથ લંબાઈની ગણતરી કરીએ। તો આઠમા વળાંક સુધી પહોંચવા માટે તે A થી શરૂ કરીને ફરી પાછો A સુધી આવે છે એટલે એક ચક્ર પૂરું કરે છે અને ફરી પાછા ઉપર બે A થી B સુધી અને B થી C સુધી જેટલું એને કુલ અંતર કાપવું પડશે। તો ફરી પાછું આપણે લખીએ A થી B સુધી કાપેલું અંતર વત્તા B થી C વત્તા C થી D પ્લસ D થી E પ્લસ E થી F અને પ્લસ F થી ફરી પાછું A। આટલું અંતર કાપશે ત્યારે તે ફરી પાછું પોતાના મૂળ સ્થાને એટલે કે 6 વળાંક બાદ A બિંદુએ પહોંચશે। આપણે તો 8 વળાંક એટલે હજી પાછું A થી B સુધી અને ફરી પાછું B થી C સુધીનું અંતર કાપવું પડશે। A થી B પ્લસ B થી C દરેકના મૂલ્ય આપણને 500 મીટર આપેલા છે। 500 પ્લસ 500 પ્લસ 500 જેનો કુલ સરવાળો 500 પ્લસ 500 1000 1500 2000 2500 3000 3500 અને 4000 કુલ પથ લંબાઈ આપણને 4000 મીટર અથવા તો 4 કિલોમીટર જોવા મળશે। આ પરિસ્થિતિમાં પણ ફરી વખત સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર લઈએ।
સ્થાનાંતર આપણે જોયું 866 અને પથ લંબાઈ 4000 મીટર, તો બંનેનો ગુણોત્તર 0.2165 866 ભાગ્યા 4000 એટલે 0.2165 જેટલો જોવા મળશે। તો આ વાત થઈ આજે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.10 વિશેની।